વાત રાજકોટની કરીએ, જ્યાં ભાજપના કોર્પોરેટરના પતિનું પોત પ્રકાશ્યું છે. પરિવારનું પોત પ્રકાશ્યું. સરકારી આવાસ યોજનામાં કાંડ કરનાર કોર્પોરેટરનું પાપ. કોર્પોરેટર વજી બેચરના પતિના પાપનો મોટો પર્દાફાશ થયો છે. સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાના કાંડનો ખુલાસો થયો. વજી બેચરના પતિ કવા ગોલતર પર સરકારી જમીન પર દબાણનો આરોપ લાગ્યો. સરકારી જમીન પર 100 ઓરડીઓ બનાવી ભાડે આપ્યાના આરોપ લાગ્યા. ઢોર બાંધવાના બહાને જમીન પચાવતો હતો આ કવા ગોલતર. સરકારી જમીન પર ઓરડીઓ બાંધી ભાડે આપવાના આરોપ લાગ્યા છે. પોલીસ વેરિફિકેશન વગર આ ઓરડીઓ ભાડે આપવામાં આવતી હતી. પોતે પ્રામાણિક હોવાની વાર્તાઓ કરતો રહ્યો કવા ગોલતર. કરોડોની સંપત્તિનો માલિક કવા ગોલતરના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ઓરડીઓ ભાડે આપનાર ગોલતરે પોતાની માતાને ઝૂંપડપટ્ટીમાં રહેતી ગણાવી હતી. તો આ સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 1500 રૂપિયા 200 રૂપિયા લાઇટ બિલ, અને આ છોકરો મારો રહેશે 3000 માં ભાડે. આ છોકરો, આ મારો છોકરો છે, 3000 ભાડું દે, અને 200 રૂપિયા 400 રૂપિયા લાઇટ બિલ, 400 રૂપિયા લાઇટ બિલ 2 મહિનાના. એમાં ન ખબર પડે. ના અલગ અલગ રીતે બધા વારે છે ને પહેલેથી મફતિયું છે, એટલે કોઈની જગ્યા નથી, પહેલેથી બધા રહે છે. સમજે એવું છે. ઇન્દિરા ગાંધીએ કાયદો કાઢ્યો હતો કે જેને તેવડ ન હોય એ સરકારી જમીનમાં રહી શકે. અહીંયા ત્યાં મફતિયા થયા, મફતિયા ક્યાંય હતા જ નહીં. અરે આને ઘણા વર્ષ થયા છે, ઈ મોઢે નો યાદ હોય. અરે બધા હવે નીચે સરકારી જમીન મકાન કર્યા. અત્યારે હવે જગ્યા એવું છે, બધા ગરીબ માણસો રહેતા હતા ને, એટલે બધા એની રીતે વારીને રહેતા હતા. એટલે કવાભાઈ ટૂંકમાં બધા સપોર્ટ કરે છે કે આ લોકો ગરીબ માણસ, એટલે કોઈ કવાભાઈ ની જગ્યા એમનામ જ રહે છે, એમનામ જ રહે છે.